પંખો તે કાયમ મને જોતો જ હોય છે આ પંખો. બોલો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો બસ અત્યારે સ્કિન કેર કરી લીધું છે સવારમાં અને હવે આજના આખા દિવસમાં જે પણ કરીશ તો બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. ગાઈઝ, આજે સવારમાં ચેમ્પૂનો બેલ્ટનું પાર્સલ આવી ગયું છે. તો જો સરસ મજાનો બેલ્ટ આવ્યો છે, ડોગી ફેસનો જ બેલ્ટ છે. જીનો ગમ્યો ન્યૂ બેલ્ટ બતાવો, આમ બતાવો. જો ગાઈઝ, કેટલું સરસ બેલ્ટ આવ્યું છે. અને ગાઈઝ, મેં આ બેલ્ટ છે ને મીશો પરથી મંગાવ્યું છે અને મીશો પર 150માં આટલો સારો બેલ્ટ, OMG. મેં તો ખાલી ટ્રાય કરવા માટે મંગાવેલું કે સારું એવું આવે છે કે નથી આવતું, કે મીશો પર બધી વસ્તુ એમ જ બતાવે છે. બટ 150ના હિસાબે ગાઈઝ બહુ જ અમેઝિંગ બેલ્ટ છે. કારણ કે મેં અમને એક પેટ શોપમાં બેલ્ટ જોયો, આ જ સેમ બેલ્ટ 400થી 500 સમથિંગનો હતો અને મને મીશો પર ખાલી 150નો બેલ્ટ મળ્યો છે. વાહ ભાઈ વાહ. ચેમ્પુ તો નવો બેલ્ટ પહેરીને બેસી ગયો છે. ચલો હવે પૌવા જઈએ. ચલો સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે છે મારું એક શૂટ, એટલે કે ડાન્સ ક્લાસનું શૂટ છે. સમર કેમ્પ આવી ગયું છે તો બચ્ચાઓ માટે તમે લોકો ડાન્સ ક્લાસ શોધતા હશો તો નજીકના વિસ્તારમાં એક ડાન્સ ક્લાસ આવેલું છે. તમને ત્યાં જઈને બધી ઇન્ક્વાયરી આપીશ કે કઈ રીતનું છે તે. તો ચાલો. એવરબ્રાઇટ ડાન્સ ક્લાસ એકેડમી આ વર્ષે કંઈક નવું અને કંઈ હટકે લઈને આવી ગઈ છે. બોમ્બેનું સેટઅપ સુરતમાં જોવા તમને મળશે. તો શું તમે એડમિશન સ્ટાર્ટ થઈ જશે? તમે એડમિશન લીધું અહીંયા? અત્યારે ગરમીમાં ખાવા ઉભા રહ્યા આઈસ ડીશ, હું અને ગોતો 2 જણા. સો ગાઈઝ, અત્યારે થાય છે ડિનરનો ટાઈમ. આમ તો ઘરે બનાવ્યું છે બટ આજે પ્રોગ્રામ બન્યો હતો કે બહાર જઈએ, ક્યાં જઈએ છે, શું આજે ડિનર કરશું તે બધું બતાવીશ. તો ચાલો. સો ગાઈઝ, અત્યારે ડિનર પર આવી ગયા છે અને મંગાવ્યા છે મંચુરિયન. ગાઈઝ, અમે લોકો મેઇન ખાવા આવેલા હતા ચીઝ અંગૂરી અને કુલચા. ગાઈઝ, તો આજે હાર્દિક લઈને આવ્યા છે ડેઝર્ટ ખાવા માટે. લોટરી કે લોટરી ઇધારે સંભાર ચટણી બહુ સારું. સો ગાઈઝ, આજે હું આવી છું મારા ઘરે અને આજે પણ હું વ્લોગ કમ્બાઈનમાં કરું છું, કાલનો વ્લોગ અને આજનો વ્લોગ એક સાથે. કારણ કે કાલનો વ્લોગ મને એવું લાગ્યું હતું કે મોટો બની જશે પણ કામને ઇસ્યુને લીધે મારાથી વ્લોગ થોડો મોટો નહીં થયો. બટ જેટલું શૂટ થયું એટલું મેં કાલના વ્લોગમાં કર્યું હતું અને આજે મેં સવારથી જે ભાગદોડ કરી છે તે પણ મેં આ વ્લોગમાં બતાવી છે. તો બસ આ વ્લોગ જોજો, આખો તમને ગમશે અને બસ મને તમે હિન્ટ આપો હવે કે હું શું નવું કરું તમારા માટે. તમને કોઈક મને આઈડિયા આપો કે તમને કોઈ પણ રીતનો વ્લોગ જોઈતો હોય તે મને કહો તો હું એ ટાઈપનો વ્લોગ ક્રિએટ કરવાનું ટ્રાય કરીશ 101%. તો બસ ચલો આજના વ્લોગની શરૂઆત કરીએ અને જુઓ. સો ગાઈઝ, અત્યારે હું આવી છું શોપિંગ કરવા માટે. કોની? ડેન્સીનો કાલે યુએસએથી કોલ આવેલો હતો કે મારે કુર્તીઝ જોઈએ છે તો એના માટે લેવા આવ્યા છે અમે લોકો, હું અને બિનિતા ફોઈ, અને 2-3 કુર્તી સિલેક્ટ પણ કરી છે. અને એમ નહીં કે હું ખાલી રીલ જ મૂકું, બટ જ્યાંની રીલ પણ મૂકું ને ત્યાંનું કલેક્શન મને ગમે ને તો હું પર્સનલી ત્યાંથી શોપિંગ કરવા પણ આવું છું. તો હું ત્યાં જ શોપિંગ કરવા આવી છું. ગાઈઝ, શોપિંગ તો થઈ ગઈ છે અને શોપિંગ કર્યા પછી અમે લોકો આવ્યા છે ઠંડુ કરવા માટે, કારણ કે ગરમી એટલી બધી છે એટલે આવ્યા છે ઠંડુ કરવા માટે. લે તો મમ્મી મારું છે. હા ગાઈઝ, મેં લીધે છે ઓરેન્જ પલ્પી, મમ્મીએ રોઝ અને બિનતા કોઈનું આવે છે પાઇનેપલ. સૌથીકના લાસ્ટમાં જેનો તલ્લફ જાય તેનો જ લાસ્ટમાં કે હાય આફ્ટર સો લોંગ ટાઈમ. બિનતા ફોઈનું આવી ગયું એટલે બિનતા ફોઈ પણ સ્નેપ લવર છે, ઇન્સ્ટા પર ઓનલાઈન રહે ભાઈ કે મમ્મી ઇન્સ્ટાથી બાકાત છે. તો કોઈ વાર જ આવે પેલું ઈદનો ચાંદ જેવું. હા ને તમે કેવું લાગે? મસ્ત લાગે. સારું લાગે. મમ્મી ઈદનો ચાંદ છે હે ને કોઈક વાર. સો ગાઈઝ, મમ્મી પપ્પા લોકો જવાના છે કાલથી બહાર ફરવા માટે, એટલે કે દેવી દર્શન મંદિરે જવાના છે અને એના માટે એ લોકો જે નાસ્તો લઈને જવાના ને તે લેવા જઈએ છે.
પંખો છે ને આ પંખો તે કાયમ મને જોતો જ હોય છે આ પંખો બોલો ગાઈસ બચપન કી યાદેं મેં તો એક પેકેટ લઈ લીધું બરું ચૂની ચૂનીને લે છે ગાઈસ નાસ્તો લઈ આવ્યા પછી ઠંડુ કરવું બનતું હતું તો મહાલક્ષ્મી પર ઊભા રહ્યા ઓરેન્જ જ્યુસ પીવા માટે ઓરેન્જ જ્યુસ પીવું સારું છે સ્કિન માટે એટલે ફ્રેશ એ પણ તો ગાઈઝ અત્યારે મમ્મી બેઠી છે પેકિંગ કરવા માટે કારણ કે એ લોકો કાલે રાત્રે જાય છે કાં જાઓ જ હા જોરમાં બોલને એ લોકોને સંભળાય પણ નહીં તારો આટલો ધીમો અવાજ અંબાજી આળસના ખાટુ શ્યામ રામદેવ પીર બરાબર બરાબર ડાકોર શ્રીનાથજી એવું છે કંઈ નહીં 10 દિવસ ફરીને આવો એવું છે આજે ડિનરમાં ખાવા આવ્યા છે મેક્સિકન રાઈસ મમ્મી અને પપ્પા સાથે સોરી પપ્પા અને મમ્મી સાથે બીજી ડીશ મંગાવી હતી ટાકોઝની સો ગાઈઝ અત્યારે ઘરે આવી ગઈ છું અને આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય